એટલે તમે લોકો ડાયરાના કલાકારનો વિરોધ કરો છો. ભલામણા ડાયરાના કલાકારનો વિરોધ કરાતો હશે, તમને લોકોને શરમ જેવું છે કે નહીં? નહીં. ડાયરાના કલાકારોના વિરોધ કરો એ કેટલી દુઃખની વાત કહેવાય. આ ડાયરાના કલાકારો છે એટલે તો આપણે છીએ, નહીતર આપણે બધા ભૂખે મરી જાય. હા, ડાયરાના કલાકારો તો આપણા દેશની અંદર વિકાસ કર્યો છે. ડાયરાના કલાકારો આપણા દેશના ઇકોનોમીને, જીડીપીને કેટલો ઉપર લઈ જાય, આની તમને કોઈ ખબર છે? अरे कहना क्या चाहते हो? ભલામણા આપણે હસવું હોય, દાંત કાઢવા હોય તો આ કલાકારો આપણને મફતમાં કેટલું મનોરંજન આપે છે. એટલે ઈ કલાકારો જે કે તમારે બધું હાચું માની લેવાનું. ઈ એમ કે ભાઈ રાશનનું અનાજ ખાવશો અને વળી સરકારને સવાલ કરો છો, ટેક્સ તો ભરતા નથી, તો એ આપણે હાચું માની લેવાનું. ઈ નો જ ભરતો હોય. ડાયરાનો કલાકાર કે ને ટેક્સ નથી ભરતો એટલે ઈ નો જ ભરતો હોય. ભલામણા એટલી મિમિક્રી કરે, સાહિત્યકારો તમને મજા કરાવે, સ્ટેજ ઉપર બેઠા બેઠા ક્યારેક ભગવાનની પણ મોજ કરી નાખે, ભગવાનની ટીકા ટિપ્પણી કરી નાખે, રમૂજી ભગવાનની વાતો કરી નાખે. આપણી આસ્થા, આપણી લાગણી દુભાય તો કાંઈ નહીં બોલવાનું, કારણ કે એ ડાયરાના કલાકારો છે. क्या बात है सर, क्या बात है सर. ડાયરાના કલાકારને કોઈ દી કાંઈ ન કહેવાય, કારણ કે એના હિસાબે તો આપણો દેશ એટલો વિકસિત થયો છે. ભલા માણસ યાર, એ લોકો મફતમાં તમને એટલો આનંદ કરાવે યાર, અને તમે એનો વિરોધ કરો. આ વ્યાજ તો બિલકુલ ગેરવ્યાજબી છે. આવું ન થવું જોઈએ. તમને ક્યારેક હસવાનું મન થાય, આનંદ લેવાનો મન થાય, ત્યારે આપણે જઈને ડાયરામાં બેસી, કેટલી મજા આવે. એ લોકો આખી રાત તન તોડ મફતમાં મહેનત કરે, એક પાવલી લીધા વગર. क्या बात कर रहे हैं? અને તમે એનો વિરોધ કરો છો? મને તો કાલ રાતની ઊંઘ નથી આવતી. બોલો, એ લોકો એમ કીધું કે અમે આંદોલન કરશું, તો મને તેમ થયું કે આ આંદોલન કરશે તેમાં સરકાર સામે માંગણી શું કરશે? હું તબલા માગશે, મંજીરાના ભાવ ઘટાડો એવું કે હું તો કાલ રાતનો વિચાર કરું છું. એટલે ડાયરાના કલાકારનો વિરોધ ક્યારેય ન કરાય. ભલામણા અમેરિકામાં, લંડનમાં, ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં આ બધા ડાયરાના કલાકારોએ ભારત દેશને સમકાવી દીધો છે. ભારત દેશનો જીડીપી આ લોકોના હિસાબે તો એટલો બધો ઉપર છે. ભારત દેશની અંદર તમને ક્યાંય ગરીબી દેખાય છે? કોઈ જગ્યાએ ક્યાંય ગરીબી દેખાય? કોઈ અભણ દેખાય? કોઈ જગ્યાએ ક્યાંય ન હોય. ડાયરાના કલાકારના હિસાબે તો આપણો દેશ એટલો પ્રગતિ કરી રહ્યો છે, અને તમે ભલામણા એનો વિરોધ કરો? ક્યારેય નહીં કરવાનો. આ ડાયરાના કલાકારો ભલામણા મેં કીધું એમ આખી આખી રાત જાગીને તમને મોજ કરાવે, હસાવે, આનંદ કરાવે, અને એમ છતાંય પાવલી ફી ન લે ભલામણા, અને તમે એનો વિરોધ કરો છો? ક્યારેય નહીં કરવાનો. આ ઈ કલાકારો છે કે સાહિત્યની વાતો કરે, સાચી ખોટી તમારે બધું સાચું માનવાનું. ઈ કલાકાર એમ કે ને કે આ વાત આ છે એટલે લોઢામાં લીટો. લોઢામાં લીટો, એમાં બીજું કાંઈ ન આવે, કારણ કે એ લોકો પાસે જ્ઞાન છે એટલું બધું. એટલે એનો વિરોધ ક્યારેય નહીં કરવાનો. પાપમાં પડશો. જેના હિસાબે આપણો દેશ એટલો પ્રગતિશીલ બન્યો હોય એવા લોકોનો વિરોધ કરો છો? શરમ આવી જોઈએ તમને લોકોને. બાકી વિરોધ નહીં કરવાનો. ઈ કે ઈ હાસુ. હા, ઈ કલાકાર છે, આપણે બધા કારીગર છીએ.